શેર ધીરો કરી નાખજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારે કવિતાબેન મોગો લઈ આવ્યા હતા. ઘણાને તો મોગો એટલે શું ખબર નહીં હોય, પણ જે બટેકા ન ખાતા હોય ને એને મોગો ખવાય. કેમ કે ડાયાબિટીસમાં ને એમાં બહુ ડાયાબિટીસવાળા બટેકા ને એવું ન ખાતા હોય, એટલે મોગાની વેફર છે એવું બધું બહુ સારું. અને આફ્રિકાના જંગલમાં થાય મોગો, એટલે ઘણા બધા નહીં જોયો હોય ને, કેમ કે ભુજ બાજુ વધારે મળે, અહીંયા આપણે બહુ ઓછો મળે. એટલે કવિતાબેન આવ્યા ને તો મોગો લેતા આવ્યા હતા. તો અત્યારે મોગાની વેફર બનાવી છે, અને તમે મોગો કેવો હોય ને એ જોઈ શકો છો. એટલા માટે આ તારો દોરો રખડાઈમાં મોગો કેવો હોય ને એ જોવા માટે જો લાઈવ, અને એની વેફર કેમ બને કેમ પાડે જોવો. આ મોગો છે, તમે યુટ્યુબમાં જોજો મોગો કેવી રીતના થાય, કેવી રીતના વાવે, અને આ કેટલો બધો હેલ્ધી, એમ કે ડાયાબિટીસ માટે બહુ સારો. એટલે આ મોગો છે જોવો. ખાસ બધાને બતાવજો, શેર કરી દેજો એટલે ખબર પડે કે ડાયાબિટીસ હોય ને એના માટે આ મોગો બેસ્ટ વેફર માટે. એ બટેકાની વેફર ન ખાય તો આ મોગાની વેફર ખાઈ શકે. તો જો આવી રીતના છાલ ઉતારવાની, પછી એને ધોઈ નાખવાનો, છાલ ઉતારીને ધોવાનો, ધોઈને પછી જો અહીં વેફર પાડે, આવી વેફર પાડે મસ્ત. શું કરે છે તમે? પછી આને આમ ફેરવી નખાય આમ, એટલે આમ બહુ વાર લાગે ને બહુ મજબૂત હોય ને એનાથી જ પડે. એટલે અમે વિષ્ણુભાઈને બોલાવ્યા કે થોડાક ઝઘડો કરવા આવો અને અમને વેફર મોગાની પાડી દો. હવે ફેરવી નાખો એટલે હરખું થઈ જાય. ના ના લે આમ આમ આમ, હા બસ એમ, એટલે મસ્ત પડશે. જોજો તમે, માનો નહીં ને પાછા કોઈનું. અને અહીંયા તળાઈ છે ધીમે 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 ધીમે, હાવ હાવ ધીરે નહીં. કાચ ઓલી એકદમ લાલ થઈ ગઈ ને ઓમ કાચી ગઈ. હા તો તોય ધીમા તાપે સરસ. હા થોડીક ઓલી કાઢ લેવાની વેલા. નાખું બસ ધીરે ધીરે. અને અહીંયા મસ્ત જો હા એમ કે લાઈવ જો બરોબર બને છે. અમને તો આવડતી નથી, પહેલી વાર બનાવી છે આ મોગાની વેફર. કેન્યામાં બહુ બનાવે મોગાનો ચેવડો ને વેફર ને બહુ જ બનાવે. હા આફ્રિકામાં બહુ થાય. મેં પહેલાં જ કીધું ને કે આફ્રિકામાં બહુ થાય. આવી જો સોના આવી. એ વિષ્ણુભાઈ આ પણ જો આ કટકા થઈ નહીં તો નિરાતે પાડો ના ઉપર. અહીં બરોબર જ પડતી હતી. તમે લાઈવ ચાલુ છે જોઈ લ્યો જી, બરાબર બને છે. અમે બધા નવા નિશાળ્યા છીએ, પહેલી વાર બનાવી છે, શીખી છે. આમાં સોના રૂપા આવ્યા. સ્પેશિયલ મજબૂત માણાને બોલાય. મારા હાટું લેવા ચણા લઈ આવ્યા. જો તમારા ખેતરના હાલે તો પહેલી વાર લઈ આવ્યા તો નહીતર ભગવાનને ધરાવ દે. ધીમે ધીમે જો મહિપતભાઈ આવ્યા. નીચે પડે હે વિષ્ણુભાઈ. હા જો પડે આ બાજુ. અહીં રે હે ના ન થવાનું. મહિપતભાઈ આ જો અમારા મહિપતભાઈ એવા. આમ જો એને કાલ પ્રવાસમાં લઈ જાય છે. આ જો મોગાન વેફર. હા મસ્ત. કવિતાબેન લેતા આવ્યા મોગો મોગો મોંગોન મોંગોન. આજ કોઈ બોલાવ્યા નહીં થાય મોગા વાહે. કાકા પોઈ ફેરવતા જાય ને એટલે ઓલું ન થાય. ફેરવતું જાય તો ખટકા થાય. મહિપતભાઈ ના એ હારો ત્યાં હો જો. હા જો 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 મસ્ત ત્યાં. હાલો તમારે મોગા જોવાઈ ગયો. જોવાઈ ગયું જો આ મોગો છે તો ફ્રેશ થાવ. હાલો બધા સ્કૂલ ડ્રેસ બદલાવો, ઓલા હાથ પગ મોઢા મોત ધોવો. હાલો માથું ઓળો, ફ્રેશ થઈ જાવ. હાલો અહીં નતું પૂરેવું.
હાલો જો આ ધીમા રાખ્યો ને ધીમા તાપે જ સરસ થાય નહીં તો લાલ થઈ જાય જો ના ઉભા રહ્યો જોવો જીને હજી નથી આ લીલું છે હાથ નાખે કાંઈ ન થાય લીલી છે હજી પણ તો લાલ થઈ જાય ખબર ન પડી મોગો આવે આફ્રિકાનું આવે ડાયાબિટીસ ને વાળાને ખવાય હા કવિતાબેન લાઈવ જોવે જ છે આને ધીમા તાપે તળવાની હોય કે શોપિંગ કરાઈ ગઈ હોય તો અવાજ દેજો કે ફૂલ તેલે એને લાઈવમાં આવ્યા જ છે જા પૈડી વેફર આવી તળાણી જો આવી હોય મોગાન વેફર આવી હોય એવી હોય હજી થોડી કડક થવા દે સેજ લાલ નો બહુ થતી મોગો કટલેટ પૂરી એક થાળી દે થઈ ગઈ ને આ બસ તો કાઢ લ્યો મસ્ત થઈ ગઈ સફેદ લાવો મેં કીધું આ આપણો આલ્યો સોના રૂપાને બોલાવો કીધું મારો હંચો મોટો લાવવાનો હતો આ ઉર્મિલા આને ધોઈ દે હાલે ક્યાં છે કપડું મૂકી આવ્યા આને ધોઈ નહીં તમે ચાલુ થઈ ગયા આ સોના રૂપા છાલ ઉતારે છે અમે ફોન કર્યો કે મોગોની વેફર પાડવાનું નહોતું કીધું રોટલા કરવા બહુ જઈશ ઠેક ફૂલ ગ્રામ જાય રોટલા કરવા અમારા સોનાના રોટલા ફેમસ વખણાય કોઈને બનાવવા હોય તો આવજો ઓર્ડર આપજો તો આવજો કા ઓર્ડર આપજો રોટલા મસ્ત બનાવશે એટલે એનું નામ સોના છે એટલે અમે સોના રૂપા કહીએ અત્યારે સોનાનું નામ ન લેવાય બાપા એટલે રૂપું કહી તને મસ્ત તળાણી જો ઈ મસ્ત થઈ લીલી નથી ને લીલી હોય તો નાખજો વળી જોજો બીજી બગાડશે ભગવાનને તૈયાર વગર ન ખવાય લીલી છે લીલી છે ક્યાંય ગઈ તીખાન ભૂકી કાના લેતો હોય તો તીખાન ભૂકી લઈ આવી કોણ એમ કે પછી કરજો અમારે મોગાન વેફર બને કઈ હા મેં આ પેપરમાં કાઢ નાખ્યું હો, હમણાં બીજા પેપરમાં લઈ લે હા બોલો બરાબર છે એટલે લાલ હોય કે સફેદ લાલ થવા દેવાની કે સફેદ એ વાંધો નહીં હા સેજ ઓલી ખાવા દેજો બદામી જેવી લાઈવ જોવો લાઈવ કાના તીખાન ભૂકીને મીઠું ભગવાનને ધરાવતો આવેલ ક્યાં ડીશ નાની ડીશ ક્યાં ભગવાનની ઓમાંથી ગોઈ આ ભગવાનને ધરાવેલું બધી છોકરીને પ્રસાદી દઈ દેજે પછી ઓલી ડીશ લે હા અલ્પાબેન તમે નાખીને બીજી તર દો હવે બીજી તરજો ઓલી હવે નાખીને તરજો
એ તમે નહીં ખીતી હા હે આ તો એ દેજો આ મેં નહીં ખીતી સેજ મીઠું ને સેજ તીખા ને ભૂકી હો વેર દેજો એક આપું તો બે બધી અરે તો એને પછી લૂછી નાખજે ને આ ધોયો હા જોઈને આ ધોઈને આવી કાના એક ડીશ દે આપું અમારે ભેગી ભેગી બધી રસોઈ ચાલુ હોય અમારી દીકરીઓ સ્કૂલેથી આવીને મંડાઈ જ પડે ભેગી ભેગી હું હોય કા પરોઠા બનાવે જો આજે પરોઠા ને સેવ ટમેટાનું શાક ને ધીમે ધીમે ઉર્મિલા જો અમે બધા જાતે બધા રસોઈ બનાવી કા હળી મળીને બધા આટલા બધા હોય તો વહેલી રસોઈ ચાલુ કરવી પડે ને ટાઈમે ન ચાલે ના નથી મળતો મેં બહુ તપાસ કરી હતી ભૂમિબેન નથી મળતો એટલે જ મેં કવિતાબેનને કીધું તું તમે આવો ને ત્યારે મોગો લાવજો થોડાક શેકવા દે કડક થવા દે થોડું હા એ ખૂણા બે કાચા હે જો આ ઓલી આ બસ એમ ભી મરાય આ બસ આ એમ બ્રશ ક્યાં વહી ગયું આપણે તેલનું તો ઈ રખાય ને ચમચી કરતા બ્રશ જ લગાવાય નો ઓગળે તમને આવડતું નહીં. અહીંયા પરોઠા બને છે જો અમારા રસોઈના એક્સપોર્ટ આવી ગયા છે અમારે હરિદ્વારથી કા ગમતું તું નહોતું ગમતું કેમ નહોતું ગમતું હું નહોતી એટલે લે બોલ તો સાસરે મારે આવવું પડશે ને ભેગું હે ભેગું આવવું પડશે ને મારે અમાર માનવી ને પ્રાચીન 2 વર્ષથી મને મૂકીને ગયું જ નથી આશ્રમમાં આવ્યું ને ત્યારની એટલે એને મારા વગર તો ગમે જ નહીં પાર્સલ નહીં મળે ના અમે મગાવ્યું જ કોક પાસે એટલે પાર્સલ નહીં આપી લુઈન માં મૂકજો હા સોના હા સોના સોના હા પગ થોડોક આગળ લે તારા હાથ જો ને આય પગ મેક દે તું મેક દે હાથ સોના રૂપા બેડલું રે ના વાહ સોના હાલો ભગવાનને ધરાવતો હોય જા ભગવાનને કહેજો શું કહીશ પ્રેમથી જમજો અમને જેવું આવડી એવી બનાવી છો હો એવું કહેજે અમે શીખતા હતા કઈ હોય એવું કહેજે ભગવાનને અને પછી ગેટ બંધ કરો હવે બહુ કષ્ટી પડી આ કેન્યામાં તો બધા કેટલો બનાવે ચેવડો ને વેફર ને હવે એ આપણે પૂછવું પડશે કવિતાબેનને કે અમૃતબેન કેન્યામાં મશીન હોય આ વેફરનું કઈ અલગ આવે પાડવાનું અમને નહીં ગમતું તમારા વગર વિડિયા વગર નથી ગમતું મારા વગર નથી ગમતું તો અહીંયા આવતા રહ્યો પહેલી વાર અમે કાંઈ પણ બનાવી તો પેલું અમારે ભગવાન પાસે જ જાય એટલે બનાવીને સીધું ભગવાન પાસે પાનું કાંઈ પણ બને તો કાંઈ પણ ફ્રૂટ આવે કે કાંઈ પણ બને ને કાંઈ પણ કોઈ નાસ્તો લાવ્યો હોય સૂકો નાસ્તો તો પેલા ભગવાન પાસે જ જાય એટલે કાલે કવિતાબેન મોગો પરમ દિવસના લાવ્યા છે એટલે કાલે ટાઈમ ન મળ્યો મહેમાન એટલા બધા હતા એટલે કીધું આજે હવે બનાવી નાખી
હા કાનો હીરો છે. કાનો કાળો છે પણ કામણગારો છે. કાળિયો છે પણ કામણગારો છે. કાનો ને તમારા વિડીયો વગર નથી ગમતું. જેને મારા વગર ન ગમતું હોય ને એના માટે જ હું જીવું છું. એના માટે જ જીવવું છે ને એના માટે જ જિંદગી છે. મને તમારા બધા વગર નથી ગમતું. શું થાય, તમે આવો ને. બેનની વાણીમાં કેવી મીઠાશ છે. લે એ વિષ્ણુભાઈ, મારી વાણી મીઠી છે. મારી વાણી મીઠી છે, મીઠી. વિષ્ણુભાઈ તો એમ કે કોઈ મીઠી નથી એમ કે. એમ કે જાદુ મંતર તમે કરી દીધું છે. અમારા એકવાર આશ્રમે આવવું જ પડે એમ કે. હું કઈ દાણા નથી મંતરતી. કાંઈ વસીકરણ મને આવડતું નથી. એમ કે આશ્રમે એક વખત તમારે આવવું જ પડે એમ કે દિવસમાં. ખીજાવ એટલે બધાને ન લાગે ને મીઠી વાણી. કાંઈ વાક ન હોય તો કોઈને કાંઈ ન કહું. વાક ન હોય તો ખીજા. વાક હોય તો એકવાર કહું, 2 વાર, ત્રીજી વાર પછી ખીજાવ. એટલે ઘણાને ગમે, ઘણાને ન ગમે એવું થાય ને. બેન જય સ્વામિનારાયણ. ચાલો પાછા રાતે મળશું. આજે એક જમણવાર છે. મંદિર બનાવવાનું છે પણ થોડીક ઠંડી ઓછી થાય પછી કંઈક ચાલુ કરી. મંદિર બનાવવાનું જ છે, ચિંતા ન કરો. પ્રતાપભાઈ આવો, આવશું. આવજો આવજો ભાઈ, ચોક્કસ બધા પધારજો. આ તો આપણા બધાનો જ આશ્રમ છે. આ તો ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં. આપણા બધાનો જ આશ્રમ છે. આ મારો કઈ આશ્રમ છે નહીં તમ તારે, આપણા બધાનો છે. એ તો સાચા ને સાચું કહી એટલે એવું લાગે. હા કૃષ્ણાબેન, હા સાચું કહે એટલે ન ગમે. તમારો સ્વભાવ સરસ છે. સ્વભાવ સારો હોય ને એ જ દુઃખી થતા હોય. જે લાગણીશીલ હોય ને એ જ દુઃખી થતા હોય. એટલું વિચારજો કે બધાનું વિચારીને ચાલતા હોય ને એનું કોઈ ન વિચારતું હોય. એટલે ઘણી વાર દુઃખ થાય તો ભગવાન પાસે રડી લેવાનું બસ. જેને આપણે ગમતા હોય એના માટે જીવવાનું, બીજાને મૂકી દેવાના પડતા. અને મારો તો સ્વભાવ જ છે, કોઈક મારા માટે આટલું કર્યું હોય ને તો એના માટે આટલું ન કરું ને ત્યાં સુધી મને શાંતિ ન થાય, ઊંઘ ન આવે. કચ્છ આવીશ ત્યારે ચોક્કસ મળીશ. ભગવાનને ધરાવાઈ ગઈ. જય સ્વામિનારાયણ. બધી નથી ખાવી. ખાવ ને લોહી પીવામાં ચક્કર આવે, ખબર હે? ચક્કર આવે, વાતું કરી તો આવે, નસીબમાં હોય. મસ્ત બની હો. સોનલબેન સાચી વાત છે. અમૃતબેન થેન્ક યુ. બેન તમારી વાણી બહુ ગમે, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. મને તમે બધા ભાવ પ્રેમ આપો છો ને, આટલી બધી લાગણી આપો ને. બધી છોકરીઓને પ્રસાદી બધાને આપજે હો, એટલે બધાને પ્રસાદી આવી જાય. જા બધાને આપતો હોય પ્રસાદી. એ રસોઈ કરે એને નહીં, એને પછી એની રાખ દેજે. બનાવતા બનાવતા ન ખવાય હો. બેન મને એમ લાગે કે આખી દુનિયા સુખી છે. આખી દુનિયા સુખી છે, હું એક દુઃખી છું. ના બેન, ક્યારે એવું નહીં વિચારવાનું. એ વાત તમારી સાચી હંસાબેન. ફેબ્રુઆરી નીકળી જશો ત્યાં સુધીમાં તું આવી જવાની. આમ જો વચ્ચે કોક કાચી છે હો, આમ લીલી છે, લીલી. હા અમૃતબેન, હંમેશા પોઝિટિવ જ વિચારવાનું. આપણને ભલે 1000 લોકો દુઃખી કરે, આપણે કારણ વગર કોઈને નહીં કરવાના. આપણને દુઃખી કર્યા હોય ને તો આપણે ભગવાનના ચરણે એને છોડી દેવાના. ઉપરવાળો બરાબરનું હિસાબ આપે. આપણે કોઈને ક્યાં હિસાબ આપવા વાળા છીએ.
મને તો એટલી ખબર હે કે મારી ઈર્ષા બહુ કરે ને એમ વિશેષ ને વિશેષ મારા આશ્રમમાં વિચાર્યું ન હોય ને એવું થતું જાય છે. વિચાર્યું ન હોય ને એવા કાર્ય થતા જાય. આજે જ એક લંડનથી ફોન આવ્યો ને, અને મેં 2 દિવસ પહેલા લેપટોપનું મૂક્યું હતું. તમે જોવો ને, મેં વિચારી ન હોય ને એવી સેવા આવી છે. એટલે કેટલો આનંદ થાય વિચારો. એટલે એક યાદ રાખવાનું કે આપણે નિસ્વાર્થ ભાવે હોય ને એટલે ભગવાન આપણે વિચાર્યું ન હોય ને એવા કાર્ય જ્યારે શક્ય બને ને ત્યારે વિચારવાનું કે આ ભગવાન કરે છે, આપણે નથી કરતા. વેલકમ માંડવી. ચોક્કસ આવીશ. માંડવી નહીં અવાય તો તમે માંડવીથી ભુજ સુધી આવી જાજો. અમારે લક્ષ્મીબેન આવ્યા જ છે લંડનથી, એટલે બધાની સેવા થઈ ગઈ હોય ઘણા બધાની. લાવ તો ફોન વાગે. હા, આપણું પાપ ધોવાઈ જાય. હા, જય સ્વામિનારાયણ. અરે એટલે મેં ફોન કર્યો તો એક ટીચર જોતા હતા દીકરીઓને ભણાવવા માટે. ત્યાંથી ભલે ને અપડાઉન કરે. ના ના, આવીને 3 કલાક આવે, સવાર 7 થી 10. હા, પગાર આપશું આપણે. ભલે. હા હા. હા રેખાબેન, ચોક્કસ આવી જાજો. ના બેન, એવું લાગે સમય છે ને હંમેશા છેલ્લે સત્યની જીત થાય એટલું યાદ રાખવાનું કે આપણા પેટમાં પાપ નહોતું ને બીજાએ જે આપણી સાથે કર્યું એનું ઈ ભોગવશે. ભાઈ પછી છે ને ઈ ગાડીમાં ન સમાય એટલે અમે બસ બંધાવી લીધી. હું પાછી કામમાં ભૂલી ગઈ. મેં તમને કીધું નક્કી થાય તો ફોન કરીશ, એટલે પછી ન સમાય એમાં એટલે બસ કહી દીધી. હા હા હા. ના ના, એ વાત સાચી. હા હા, ભલે ભલે. હા હા. ચોક્કસ ત્યાં આવી જાજો, મળી લેશું. અમારે લક્ષ્મીબેન આવ્યા લંડનથી. મેં લઈ લીધી કાને. તો એમને પણ મળવાનું છે, બહુ બધાને મળવાનું છે, પણ સમય બહુ ઓછો છે. પાછા પરિવારમાં પ્રસંગ હોય એટલે ત્યાં જવું જ પડે, નજીક હોય એટલે. નહીંતર તો ન જાય તો એ ચાલે. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હમણાં અમારે સુરતથી મહેમાન આવ્યા હતા, મળીને જ ગયા કે રોજે વિડીયો જોઈશી બેન, એટલે લગભગ તો ચાલુ જ હોય. કઈ તારીખ સુધી આવીશ હું તમને મેસેજમાં કહી દઈશ, પણ હું આવવાની છું એ ચોક્કસ, ફાઇનલ. હું ચોક્કસ આવીશ. બેન તમે શું જમો છો અત્યારે? અત્યારે કાંઈ નહીં, મોગાની વેફર બનાવીને તો મને આપી એટલે મેં એક વેફર 2 ખાધી. એક વિષ્ણુભાઈ આપી ને કાનાઈ પ્રસાદીની 2 વેફર ખાધી. રાજકોટ. સોનલબેન, રાજકોટ આવો ત્યારે આવજો. ચોક્કસ આવીશ. હમણાં એક પ્રસંગમાં આવવાની જ છું રાજકોટ. તમે બધા આશ્રમે પધારજો. ચાલો પાછા સાંજે મળશું લાઈવ. અને મોગાની વેફર આપણે પાછી જોવા જઈ, પણ આપણે ખાધું એટલે હાથ તો ધોવા પડે. કવિતાબેન શોપિંગમાં. કાલે સાળંગપુરની બાજુ ગયા હતા, આજે શોપિંગમાં ગયા. રાતે આવે. છોજીના સોના રૂપા મજબૂત હો. દ્વારકા આવો તો આવજો ચોક્કસ. કાલ કઈ બાજુ નીકળી ખબર નથી, પણ
મેસેજ મને કોન્ટેક નંબર નાખી દેજો ભાઈ તુષારભાઈ, તમારો કોન્ટેક નંબર નાખી દેજો ને મને વોટ્સએપ કરી દેજો. અમારે અલ્પાબેન બનાવે છે વેફર. ભાનુ આ દઈએ આમ જા, એ પછી લેજે, પછી જાજે, આ દઈએ જા. ગણપતિ બાપા મોર્યા. 2 કિલો ઘી વિષ્ણુભાઈ તરફથી. હા રેડી રેડી, એમ કઈ હોય એટલે તમને ફોન કર્યો કે તમે આવો. જિંદગી ઘટે ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે રે. કા વિષ્ણુભાઈ? વિષ્ણુભાઈ બાજે હો મારી આઈ બહુ બાજે. કયેક કયેક તો 8 દી આવે પછી બાજે, એવા બાજે ને જાણે કેમ એની જમીન મેં લઈ લીધી હોય. બેન હું તમારા જેવું જ બનશું, દરરોજ તમારા વિડીયો જોઉં. ચોક્કસ એવા બનજો હો, બનજો બનજો. થોડીક હજી સેજ લાલ કરો એમ કે, થોડીક હજી લાલ કરો સેજ. હા સેજ કરો હો, સેજ થવા દો લાલ. હા લાલ થવા દો. તમારી જમીન મેં લઈ લીધી છે? જમીન લઈ લીધી? ગામ આખું મેં આપી દીધું. ગામ આખું ગામ તમારું છે? ગામ આખું તમને આપી દીધું. ઈ તો બાયું ને બિચાર્યું ને બાયું કઈ કઈ ન શકતા. ઈ કે નહીં તો એમ જ કે આશ્રમે વહી જાવું. મેં કઈ આ ઘર ભાંગવા આશ્રમ નથી કર્યો એટલે કોઈ આવતાય નહીં એવી રીતના. કઈ મેં કોઈના ઘર ભાંગવા આશ્રમ નથી કર્યો. તમે બધા ભાવ પ્રેમથી આવો, જમવા રોકાવ તમ તારે. હા અમારે ગામનો બહુ સાથ, બહુ એટલે બહુ જ. એમ કહીને કે જાણે આપણું પોતાનું જ ગામમાં કેમ જન્મ થયો હોય એટલો બધાનો ભાવ પ્રેમ. કાંઈ કંઈ નાનો મોટો પ્રસંગ હોય એમનો તો કંકોત્રી હોય, જમણવારનું કહેવા આવે, એટલે એટલો બધાનો ભાવ પ્રેમ. અને મારે એકઈ કામ હોય ને હું એક ફોન કરી દઉં એટલે બધા બહેનો પહોંચી જાય. ક્યારેક તો હું સૂતી હોય તો પાછળથી કામ કરી નાખ્યું હોય. એટલો બધાનો ભાવ પ્રેમ. એમ પોતાના કામ મૂકીને અહીંયા આવે એટલે બહુ જ આનંદ થાય. બધાનો, ભાઈઓ બહેનો બધાનો એટલો સરસ સાથ. ત્યારે આ બધું શક્ય બને ને, નહીંતર એકલા એકલા શું શક્ય બને, થાકી જવાય ને. એટલે બહુ બધાનો સાથ સહકાર. પણ અમૃતબેન તમારે એને તો કીટા કરી દેવી, આવીને પાછા નીકળી જાવ એવું તો ન ચાલે ને. ઓકે ચાલો. શું નાખવાનું? એની એક વાટકીમાં પાણી ભરીને અંદર સોલ્ટ નાખવાનું. અચ્છા, પછી મૂકવાની એમ? એટલે મસાલો ન નાખવો પડે. અમદાવાદ છો પણ શું કામનું અમદાવાદ છો? હું આજે અમદાવાદ નથી આવી, આવવાનું હતું શોપિંગમાં પણ નહોતી આવી. આમ તબિયત બરાબર નહોતી ને એટલે. તો મળવા આવત એરપોર્ટ તમને ચોક્કસ. પણ નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે આશ્રમ ભૂલાય નહીં હો, ને તો પછી ભૂ જઈશો ગમે ત્યાં આશો મીઠો ઝઘડો થઈ જશે, ધોકો લઈને દોડીશ. એટલે આ જે સમજો એ કા એરપોર્ટથી આવીને આવવાનું ને કા જાવ ત્યારે આવવાનું. આ તમારા બધાનો જ આશ્રમ છે ને તમે બધા જ બનાવ્યો છે ને તમે ન આવો એ ન ચાલે. એટલે બધાને આવવાનું જ છે ફરજિયાત. નહીતર પછી ઓસ્ટ્રેલિયા તમારે મને ટિકિટ કરી દેવી પડશે, હું ત્યાં આવી જઈશ. તો એ મોંઘું પડી જશે હો. હેરીભાઈ જય સ્વામિનારાયણ. નહીતર પછી મારે ઓસ્ટ્રેલિયા હવે ધક્કો થશે, તમારે ટિકિટ કરવી પડશે.
ચાલો રેખાબેન આવશું, હું આવીશ ભુજ હમણાં થોડોક ટાઈમમાં જ આવીશ, ત્યારે મળીશ પાછી. ચાલો બધાનો બહુ બધાનો કચ્છે જે મને પ્રેમ આપ્યો છે ને એટલો તો મને ક્યાંય પ્રેમ નથી મળ્યો એમ. એટલે હું કચ્છને તો ક્યારેય ન ભૂલી શકું. એની ટાઈમ હંમેશા એની તો હું હંમેશા ઋણી રહી શકું. કેટલા બધા હું ખાલી કચ્છથી આવીને મેં વિડીયો મૂક્યો ને આમાં જોવો ને તો એટલા મેસેજ છે ને કે બેન તમે ક્યારે આવો છો પાછા, અમારે કંઈક મદદરૂપ બનવું હતું, તમારી સાથે ફોટા પાડવા હતા, બહુ બધા મેસેજ છે. એટલે જે મને કચ્છનો પ્રેમ છે ને એ તો આમ અદ્ભુત છે એમ. અને આમ કહી ને કે મારું આશ્રમનું બાંધકામ જાજુ કચ્છ થકી બન્યું છે એમ. એટલે ભગવાનને તો હું રોજ એમ કહું કે જે પણ અન મન ધનથી અમારી સાથે જોડાણા સુખી કરજો, પણ એક થોડોક તો સ્વાર્થ રહે ને. રોજ વિશેષ તો એવું થોડુંક તો કહું કે અમારા કચ્છને સુખી બહુ રાખજો ભગવાન. દેશ વિદેશમાં બધા રહે છે પણ એને સુખી બહુ રાખજો એમ. કેમ કે કોઈ આપણું આટલું કર્યું હોય ને એનું ભૂલી જાય તો આપણે નગુણા કહેવાય. ભગવાન ક્યારેય જિંદગીમાંય માફ ન કરે. પછી ભલે ને ગમે એટલા સારા કામ કરી તો એ તો હું ક્યારેય નહીં ભૂલું. જે તમે મને જે આપ્યું છે ને એ તો હું ક્યારેય નહીં ભૂલું. ત્યારે 2-2.5 કરોડનું બાંધકામ ત્યારે થયું છે. ના પણ વર્ણવવું જ પડે ને, જે છે એ તો કેવું જ પડે એમ. કે તમે બધા એટલું આપ્યું છે ને હજી બધા સાથે જ જોડાયેલા છો. તમારા બધાના જમણવાર હોય છે, કાંઈ ને કાંઈ નાની મોટી સેવા હોય છે. એટલે તમારા બધાના સાથ સહકારથી જ આ ઘણું બધું થયું છે અને હજી થશે. મને ખબર છે કે હજી થશે. એટલે બહુ આનંદ થાય એમ. કચ્છનું નામ પડે ને ત્યાં તો મને આમ બહુ જ આનંદ થાય. પણ મને મારી પાસે ટાઈમ હોય ને એટલે કેમ રોકાવું. અમારે આજે કલ્યાણભાઈનો ફોન આવ્યો હતો ઓસ્ટ્રેલિયાથી કે મારા વાઈફને તમારું બેન બહુ જ છે, ક્યારેક ક્યારેક ફોન કરતા રહું તો મારી વાઈફ સાથે વાત કરશો ને. મેં કીધું કેમ ન કરું, ચોક્કસ વાત કરીશ. હું ફ્રી હોય ને ત્યારે ચોક્કસ વાત કરીશ. મેં પ્રાર્થના સિવાય કાંઈ વાંધો નહીં. જે પ્રાર્થના કરો છો એ બહુ છે ને, એ વિશેષ છે કે તમે મારા માટે પ્રાર્થના કરો છો. સાંખ્યોગી બહેનો પ્રાર્થના કરે તો આનાથી વિશેષ શું જિંદગી હોય એમ. હવે તો કોઈ ઈચ્છા ને અરમાન નથી. ભગવાનને જ્યારે જય સ્વામિનારાયણ કરવા હોય ને તો આપણને કોઈ છે જ નહીં એવું. એટલે એ કોઈ ચિંતા. સુરત તો હવે ક્યારે આવી અહીંયા ફ્રી નથી થતા. સુરત ક્યારે આવી? હમણાં ઠંડી હતી એટલે બહુ ક્યાંય જતી નહીં, પણ હવે પાછું બધી સેવા ચાલુ થશે. હવે 1-8 મહિના પછી હરિદ્વાર જાશું ને હવે બધું ચાલુ થશે વળી દોડ. અત્યાર સુધી શાંતિ હતી. 2 મહિના તો ઠંડી હોય એટલે હું ક્યાંય નીકળું જ નહીં પહેલાં. કેમ કે માઘ સ્નાન ચાલતું હોય, ધનુર્માસમાં ભજન ભક્તિ ભગવાનની થાય, ભગવાનના થાળ થાય. એટલે બને ત્યાં સુધી હું 2 મહિના ક્યાંય ન જાઉં. જરૂર હોય તો સવાર જઈને રાતે આવતી રહું અને 2 મહિના ભગવાન માટે જેમ. એટલે તમે બધા પધારજો. આ તમારા બધાનો જ આશ્રમ છે. હું તો ખાલી છે ને વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતી હોઉં. એટલે આપણા બધાનો જ આશ્રમ છે. તો ચોક્કસ પધારજો. અને તમારી આજુબાજુમાં એવી દીકરીઓ હોય કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે એમની પરિસ્થિતિ બહુ સાવ વીક છે તો મારા સુધી પહોંચાડજો. અને એવી કોઈ દીકરીઓ આગળ હોય, 12 સાયન્સ કરી લીધું હોય અને એને ભણવાનો પ્રોબ્લેમ હોય તો 1 થી 3માં ટોપમાં 1 થી 3 એમાં ટોપમાં આવતી હોય કે એમને ભણવું છે અને ટોપ લેવલે છે તો મને ચોક્કસ મળજો. હું એને ભણાવીશ. મારા દાતા દ્વારા હું ભણાવીશ. મારી પાસે એવા દાતા છે જેમને ભણાવવામાં રસ છે અને જેને ભણવું છે એની પાછળ હું ભોગ આપીશ. ક્યાંય કોઈ એવા દીકરા હોય તો 1-2 દીકરા નહીં ભણાવશું. મને કાંઈ ભાઈઓ સાથે પ્રોબ્લેમ નથી હો. પણ મને એમ થાય કે દીકરી ભણે ને એના પગભર થાય તો સારું. એમ કે એને પછી મા બાપ કરિયાવર કરી શકે કે ન કરી શકે તો એના પગભર તો થઈને ઊભી રહી શકે. એટલા માટે કોઈ એવા 1-2 દીકરા હશે તોય ભણાવીશ. વધારે નહીં, 1-2 કે જેને ભણવું જ છે ને કંઈક બનવું છે તો ચોક્કસ મારા સુધી પહોંચજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. ના બેન, મારે 1100 વર્ષનું નથી થવું બેન. ભગવાન જેટલું રાખે એટલું થોડું રાખે, પણ આમ ઉપર જઈને તે ભગવાન ભાઈ શરમ ન થવી જોઈએ. બસ એવું ભગવાન જીવાડે કે. અને એક જીવનમાં કોઈ દી છે ને ભગવાન અહમ બુદ્ધિ ન આપે કે હું કાંઈક છું એવો અહંકાર ન આપે. બસ ભગવાન પાસે એ જ માગું. અને જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી
સેવા કરાવે ભગવાન. ભૂપતભાઈ ક્યારે આવો છો હવે? કુવેતથી ક્યારે આવો છો? આવો બધા, આવો હવે. તમે આવ્યા હતા એક વખત તો હું મળી ન શકી પાછી. હવે બધા પધારો, વિદેશવાળા પધારો. ઉષાબેન જય સ્વામિનારાયણ. તો ચોક્કસ એવા બે ત્રણ દીકરા હોય તો કહેજો, ને એવી દીકરીઓ હોય 1 થી 3માં ટોપમાં આવતી હોય ને ભણવું હોય 12 પછી, ને એમ થાય કે મારે સાયન્સ પછી કંઈ ભણવું છે પણ મારી પરિસ્થિતિ નથી, તો ચોક્કસ મારા સુધી કોણ લાવ્યું, તો ચોક્કસ મારા સુધી પહોંચજો. તમારી પાસે કેટલી સમજ છે? ના ભાઈ, ક્યારેક ક્યારેક એવું થાય આટલી બધી સમજ હતી તો એ આપણે ભગવાને એક દુઃખ આપી દીધું એમ, પણ કાંઈ વાંધો નહીં. કેને ભાંગી જંજાળ સુખે ભજશું ભગવાન. ઘણી વાર એવું દુઃખ થાય કે ઓલો ભગવાન કે ને કે આખા જગતને સમજાવી શક્યા પણ ન્યા ન સમજાવી શક્યા, એટલે ઘણી વાર એવું દુઃખ થાય આપણને, ભગવાન પાસે રડાઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, એટલા કર્મ હશે. હું તો એવું જ માનું, બીજું શું. જેને નથી સુધરવું એની પાછળ કેટલીક જિંદગી બગાડવાની. અમૃતબેન ભુડિયા જય સ્વામિનારાયણ. બધા પધારો હવે. લાઈવમાં તો બધા જય સ્વામિનારાયણ કરશો, પણ બધા પધારો હવે. હું આવું લંડન તો કેવી બધાને મળું છું. આફ્રિકા આવી, કેન્યા આવી તો એ બધાને મળી હતી ને, તો તમારે ન આવવું પડે? પછી મીઠો ઝઘડો ન થઈ જાય? એટલે તમારે બધાને એક વખત તો તમે આવો ઇન્ડિયા, ત્યારે એક વખત તો આશ્રમ જોવા આવવું જ. દીકરીઓને મળવા, આશ્રમ જોવા ચોક્કસ પધારો. જુનાગઢ ને જુનાગઢ આજે અમારા ગુરુધામમાં ગયા તો દર્શન કરવા આવું હતું, પણ એવા કારણોસર ન આવી શકી, એટલે થોડુંક એવું થયું કે પછી વિડીયો કોલથી દર્શન કરી લીધા એમ. હા, ખુશ રહેવું, દુઃખ તો બધાને હોય છે. હા, હા, મહારાજની મરજી. મહારાજ કે ને, ભગવાન કે ને કે મારી મરજી વિના કોઈથી તરણું ન તૂટે, એટલે બધી ભગવાનની કૃપા. અને એક દિવસ સ્પેશિયલ લાઈવ થઈને ગુરુ વિશે થોડાક 2 શબ્દ વાત કરીશ, એટલે એ 1-2 દિવસ પછી એમ. હા, સુખ દુઃખ તો સંસારમાં આવ્યા રાખે, પણ કાંઈ વાંધો નહીં. પણ જ્યારે આપણે આપણી જાત ઘસી નાખી હોય ને આપણી કિંમત ન થઈ હોય ને ત્યારે બહુ આમ થાય એવું, પણ કાંઈ વાંધો નહીં. પ્રભુની ઈચ્છા, જે કરતો હશે બરાબર જ કરતો હશે. એટલે જ હવે જીવનમાં નક્કી કરી લીધું, જે આપણા માટે છે ને એની પાછળ આપણે જિંદગી ખર્ચી નાખવાની બસ. એટલે આજ વિચાર લીધું કે મારો તો એક સિદ્ધાંત છે, બધાને ખબર જ છે, મારું કોઈક આટલું કર્યું હોય ને તો એનું આટલું ન કરું ત્યાં સુધી મને ગમે જ નહીં. અને મારા પરિવારનો, મારા ભાઈનો એ જ સિદ્ધાંત છે, મારા પરિવારનો એ જ સિદ્ધાંત કે કોઈ આપણે કાંટો કાઢ્યો હોય ને તો આપણો જીવ આપી દેવાનો, પણ એનો ગણ નહીં ભૂલવાનો. ચાલો, બહુ બધી વાત થઈ ગઈ, અને બહુ બધાના મેસેજ હોય ને કે દિવસમાં 1-2 વાર લાઈવ થાવ, પણ પછી કાંઈ શક્ય ન હોય તો ન થઈ શકી. ક્યારેક આવી રીતના થઈ જ શકી. આજે મોગાને લઈને કે મોગો બતાવવા માટે જ લાઈવ થઈ, એટલે જેને મોગો ન જોયો હોય ને એ પહેલેથી લાઈવ જોઈ લેજો ને બધા સુધી પહોંચાડજો કે આને મોગો કહેવાય. અને આ આફ્રિકાના જંગલમાં ત્યાં વધારે થાય, અને ડાયાબિટીસ માટે બહુ જ સારો એમ. અત્યારે મારા મમ્મી આવ્યા છે તો મેં કવિતાબેનને કીધું હતું કે તમે લાવજો ને, મારા મમ્મી માટે મારે બનાવવું છે એમ. અને લંડન તો મળતું જ હોય, એટલે ત્યાં તો એ બનાવતા હોય, એટલે મેં કીધું અહીંયા અમારે આ બાજુ મેં કીધું ઓછો મળે, ભુજ બાજુ બહુ મળે મોગો, એટલે એ લઈ આવ્યા. કેમ કે એકાદશીને બધું આવતું હોય, હમણાં અધિક માસ આવશે પાછો, તો શું કે ખાઈ શકે, ડાયાબિટીસ છે એટલા માટે. રંજન પરમાર રાઈટ દીદી જય સ્વામિનારાયણ. તો બધા પધારજો. આજ વખતે તો અધિક માસે આવે છે, એટલે કંઈક વિશેષ સેવાનું વિચારશું, યાત્રાનું શું થાય છે જોશું. બની ગઈ? બને આમ તમારે પડાઈ ગઈ? તમારો કમ્પ્લીટ? બેસવું નથી? સુરત શું કરવા જવું? લગન છે કોના? જઈ આવો. મોગાના ભજીયા બનાવો. ભારતીબેન કેમ બને? મોગાના ભજીયા નથી આવડતા.
કોઈને વધારે આમ રસોઈ શીખવી હોય ને તો કચ્છ બાજુ જવાનું. કચ્છના બેનો અલગ અલગ મસ્ત બનાવે. હું લંડન તમારા ઘર જમવા આવી ત્યાં શું બનાવ્યું ભારતીબેન તમે? ઓલી પેટીસ બનાવી હતી, મોગાની જ હતી ને કંઈક, મસ્ત બનાવી હતી. હું ભારતીબેનની ઘરે લંડન જમવા ગઈ ત્યારે એને મસ્ત બનાવ્યું હતું. પેટીસ રોલ કાંઈક એવા બનાવ્યા હતા એને. આ વખતે પાછી આવું ને ત્યારે. અને રોકાવેમાં આવજો, આવી રીતના ન નીકળી જતા. એક વીક આવીને થોડીક વીક રોકાવ ને એવી રીતના આવજો. જો ઓલા ભારતીબેન આપણને હોટલમાં જમવા આપણે ગયા હતા ખબર? જો આ ભારતીબેન, હા મોકલજો મને, વોટ્સએપ કરજો ને, રેસીપી વોટ્સએપ કરજો. હા મોગો રોલ્સ બનાવ્યા હતા તમે, મને યાદ છે કે તમારા ઘરે હું જમી હતી લંડન આવી ત્યારે. આવીશ પાછી લંડન, હવે આવીશ 2-4 મહિના પછી. વિચાર કરું છું કે હવે 2 વર્ષ થઈ ગયા તો પરિવારમાં પાસે એક ચક્કર મારી આવું એમ. એટલે હવે વિચારું છું કે આવું ક્યારે એમ, પણ આવીશ. બેન તમે નરનારાયણ છો? ના બેન, આપણે તો ભગવાન નથી, આપણે મનુષ્ય છીએ. અને મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે. આપણાથી થાય એટલું કોઈના માટે સારું કરતું રહેવાનું. આ તો દુનિયા છે. જો જ્યારે આપ ફાટે ને ત્યાં કાંઈ થીકડા મારવા તો જવાય નહીં. એટલે આપણાથી જેટલી થાય એટલી સેવા કરવાની. અને જેને આપણે વાણી આપણી પસંદ આવતી હોય એને આપણું લાઈવ જોવાનું, ન આવતું એને ન ગમતી હોય આપણી વાણી એને લાઈવ નહીં જોવાનું. કેમ કે આવડી મોટી દુનિયામાં બધાને તો આપણે સારા ન લાગી. કોઈકને કણાની જેમ ખટકતા હોય ને કોઈ આપણા માટે કેટલી પ્રાર્થના કરતા હોય. એટલે જે આપણી માટે પ્રાર્થના કરતા હોય, જે આપણા વિચાર ગમતા હોય, એના માટે આપણે જિંદગી જીવવાની, ભગવાનને પ્રાર્થના કરવાની બસ. અને ભગવાનને એક જ કહેવાનું કે ભલે આપણું ગમે એટલા લોકો આપણું દિલ દુભાવી જાય, દુઃખી કરી જાય, આપણને ક્યારેક આમ મૂર્ખાઈ બનાવી જાય, લ્યો ને, કે આપણો લાગણીશીલ સ્વભાવ હોય ને. મને તો એવા બહુ અનુભવ થયા છે. આપણી પાસે રોદડા રોવે કે આમ છે તેમ છે ને આપણે સેવા કરી અને પછી નીકળે કાંઈ બીજું જ. એટલે હવે તો હું 7 પેઢી તપાસ કરું છું, પછી જ બધાને મદદરૂપ બનું. એટલે ત્યારે એવું કહેવાનું કે કાંઈ વાંધો નહીં, ભગવાન એને જેવી સદબુદ્ધિ આપી હોય એવા એ કાર્ય કરે, મને જેવી સદબુદ્ધિ આપી હું કાર્ય કરું. અને ભગવાનની ઘેરે દેર છે, અંધેર નથી. મારા સેવાવાળાએ મને ખીજાય બધા એમ કે આટલું બધું હૃદય દયાળુ ન રાખો એમ, કે તમારો લાગણીનો બધા લાભ જ લે છે એમ. ત્યારે હું એમ થાય કે કાંઈ વાંધો નહીં, ભલે ને લે, હું તો નિસ્વાર્થ ભાવે કરું છું ને. એ પોતાના પેટમાં ચાલાકીથી આવ્યા હશે તો એ ભોગવશે. હું તો નિસ્વાર્થ હતી ને, હું આટલું જ વિચારું, પછી છોડી દઈ, જવા દેવાનું. એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. સાચી વાત છે આ. એટલે બહુ બધા એવા અનુભવ થયા, બહુ બધા એવા અનુભવ થયા. એટલે હવે ઘણી બધી આપણાથી થાય એટલી સેવા કરી અને બધી જગ્યાએ પહેલાં તો તપાસ કરું અને પછી જ મદદરૂપ બનું. બેન તમે નારી, તમે નારાયણી છો. ના ભાઈ, આપણે એક મનુષ્ય છીએ બેન. અમે પ્રાર્થના કરીએ છીએ ખૂબ આગળ વધો અમારી બેન. થેન્ક યુ અનિલભાઈ. આપણે આગળ નથી વધવું, ભગવાન આપણને શક્તિ આપે બસ, બીજું તો કાંઈ નથી. કે ભગવાનને કહી કે અમને બહુ શક્તિ આપજે, જેથી કરીને આવી દીકરીઓને સાચવી, કોઈ દિન દુખિયા હોય એમની સેવા કરી અને ભગવાનને રાજી કરી બસ. બીજો તો કોઈ ધ્યેય નથી આ જિંદગીમાં. અમારે હા મનોજસિંહભાઈ ચૌહાણ, એ ભાઈ નહીં મને એવી પોસ્ટને લખીને બધું મસ્ત મોકલે ભાઈએ. મને કે હું રોજે, મારે ટેવ છે, હું ફ્રી થાઉં સવારે પૂજા કરું, ફ્રી થાવ એટલે એક જે વિચાર આવ્યો હોય સારા વિચાર, એ હું પોસ્ટ રોજે મૂકું એમ. એટલે ક્યારેક કોઈ એવું ન વિચારું કે બેનને કાંઈ તકલીફ હશે એટલે મૂકતા હશે. મને એવો ગમે કે એક પોસ્ટ મૂકું લખીને વિચારની એમ. અને પછી તો મારું સોશિયલ મીડિયા અમે 3 લોકો વાપરી છે, એટલે શું કોણ મૂકતું એ ખબર ન હોય. એટલે હું મૂકતી હોઉં. પછી અમારે જો આ ભાઈએ મસ્ત મને કે બેન તમારા વિચારથી અમને બહુ પ્રેરણા મળે. ત્યારે મને એવું થઈ ગયું કે જે હું પોસ્ટ મૂકું છું, વિડીયો બનાવું છું, એ કોકને તો પ્રેરણા મળે છે, તો મારું આ એક વ્યક્તિને ગમ્યું તો એ મારો વિડીયો સફળ થઈ ગયો એમ. ચોક્કસ ભારતીબેન, આવો ત્યારે બનાવી આપજો. જો અમારે ભાઈએ લખીને મસ્ત મોકલું હતું. એટલે અમારે અવારનવાર
મનોજસિંહભાઈ ચૌહાણ એમના મને ભાઈ મોકલે. ક્યારેક જોવાનો ટાઈમ હોય, ક્યારેક ન હોય. ક્યારેક છોકરીઓએ જોયું હોય તો મને એમ કે બેન તમે જવાબ આપી દેજો ને એમ. કેમ કે મારો એક ધ્યેય સોશિયલ મીડિયા ભલે દીકરીઓ વાપરે, પણ હું એવું કહું કે શક્ય હોય ને ત્યાં સુધી તમારે કોઈને જવાબ નહીં આપવાના, હું આપી દઈશ. એટલે મેસેજ જોઈ લે, જો હું હોય તો જવાબ મળે, મારી છોકરીઓ મેસેજ જોતી હોય તો જવાબ મળે નહીં. તમને એમ થાય કે બેને જોયું, પણ હું ન જોતી હોય, મારી છોકરીઓ જોતી હોય મેસેજ, એટલા માટે. એટલે હું મેસેજ જોઉં તો તમને ચોક્કસ જવાબ આપી જ દઉં. એટલે ચાલો, બહુ બધી આજે વાત થઈ ગઈ. બધાને જય સ્વામિનારાયણ અને ચોક્કસ આશ્રમે પધારજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. બેન મને બી તમારી પોસ્ટ ને વિડીયો લાઈવ બહુ ગમે, હું દરેક વિડીયો તમારા જોઉં છું. રંજનબેન પરમાર, થેન્ક યુ બેન, થેન્ક યુ. બધાનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને તમને એમ થાય કે અમારા આશ્રમને મદદરૂપ બનવું છે કે દીકરીઓને કાંઈ જમાડવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ અને તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. ચોક્કસ પધારજો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.